સરકાર અમારું શોષણ કરી રહી છે। અમને 10,000 પગારમાં 24 કલાક કામ કરાવવામાં આવે છે। હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છતાં અમલ થતો નથી। આ આક્ષેપો સાથે આજે બનાસકાંઠા અને વાવથરા જિલ્લાની આંગણવાડી મહિલા કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવી છે અને અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી છે। વર્ષોથી ચાલી રહેલી રજૂઆતો, આવેદનો અને ખાતરીઓ બાદ પણ ઉકેલ ના આવતા હવે મામલો સીધો સરકાર સામેનો સંઘર્ષ બની ગયો છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। છેલ્લા કેટલાય સમયથી આંગણવાડી કર્મચારીઓ પોતાની માંગણીઓ લઈને તંત્રના દરવાજા ખખડાવી રહી હતી, પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય ન આવતા આજે મોટી સંખ્યામાં મહિલાઓ હડતાળ પર બેસી ગઈ છે। તેમનો આક્ષેપ છે કે ઓછા પગારમાં ભારે કામનો બોજો નાખવામાં આવે છે, ઈ-કેવાયસી, ઈવીટી, એફઆરએસ જેવા ઓનલાઈન કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે અને 24 કલાકની ફરજ જેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે। મોબાઈલ આપવાની જાહેરાત થઈ છતાં સાધન આપવામાં આવ્યા નથી। હાઈકોર્ટ દ્વારા પગાર વધારાનો ચુકાદો આવ્યા છતાં અમલ થયો નથી, એટલે હવે હડતાળ જ એકમાત્ર રસ્તો રહ્યો છે। સાંભળો બનાસકાંઠાના આંગણવાડી કર્મચારી શું કહી રહ્યા છે। મારું નામ તુરી જસુમતીબેન વિજયકુમાર છે। અમે ઘટક એકમાંથી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। આજે અમારા ઓનલાઈન અને ઓફલાઈનનું કામ એટલું બધું વધી ગયું છે કે બહેનો માનસિક રીતે ત્રાહિમામ પોકારી રહી છે। સરકારશ્રીએ અમારે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો 24,800નો એ પગાર પણ અમને હજુ સુધી કોઈ મળ્યો નથી, બસ ખાલી દિલાસો આપે છે અને બહેનો એક ગધા વૈતરું કરતી હોય એ રીતે આજે કામ કરી રહી છે। સવારથી 9:30થી મળીને 3:30નો અમારો આંગણવાડીનો ટાઈમ છે, પણ અત્યારે અમને એવું લાગે છે કે જાણે અમે સૈનિક હોય એ રીતે રાત્રે દિવસે ગમે ત્યારે ફોન આવે એટલે અમારે સરબે સલાક થઈ અને ફોન ઉપર માહિતી આપી દેવાની। ઓનલાઈનમાં કેવાયસી, એફઆરએસ, એમએમવાયનો સ્ટોક આવે એ પણ અમને કેવાયસી અને એફઆરએસ દ્વારા કરવાનું હોય છે। લાભાર્થીઓ દ્વારા ઘણા એવા લાભાર્થી અભણ હોય છે જેમને મોબાઈલ નંબર લિંક નથી, આધાર નંબરનું કોઈ નંબર સાથે કોઈ જોડાણ નહીં હોતું, ઓટીપી આપવામાં થોડો સમય વ્યસ્ત કરે છે, તો અમારું કામ કેવી રીતે થાય? આ સરકારશ્રીને અમને બસ ખાલી માનદ વેતન ઓછું આપવાનું અને અમારું કામ પૂરેપૂરું કરાવવાનું। તો અત્યાર સુધી અમે બધા એ પ્રકારનો વિરોધ કર્યો છે કે અમને કામનું ભારણ ઓછું કરો, અમને પગાર વેતન કરો અને પ્રમોશન આપો। આંગણવાડી બહેનો સમયસર વધારે ભણેલી હોય તો એમને પ્રમોશન। હા, આપું છું, આવેદન પણ આપેલું છે, પણ કોઈ સરકાર સાંભળતી જ નથી, બસ બહેનો જોડે કામ જ કરે। આ કાર્યક્રમ અમારે આજે તો ખાલી ચર્ચા વિચારણા કરી હતી અને હવે કાલથી મોડી અને શનિવાર સુધી અમે હડતાલ ઉપર છીએ અને જો તે પણ નહીં થાય તો અમે અચોક્કસ મુદત પર હડતાલ પર ઉતરવાના છીએ। વાવથરા જિલ્લામાં પણ પરિસ્થિતિ સમાન છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે વધતા કામના ભારણથી બાળકોને યોગ્ય સમય આપી શકાતો નથી અને વ્યક્તિગત જીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। તેઓએ અગાઉ કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું હતું, છતાં કોઈ નિવેડો ન આવતા હવે અચોક્કસ મુદત સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી આપી છે। સાંભળો વાવથરાના આંગણવાડી કર્મચારી શું કહી રહ્યા છે। આજ રોજ 23/2/2026 ના રોજ અમે વાવ અને ધણીધર તાલુકાની તમામ બહેનો કાર્યકર અને તેડાગર બહેનો અહીં તાલુકા પંચાયતે હડતાલ માટે ભેગા થયા છીએ। કાલે પણ અમે આવેદન પત્ર સીડીપીઓ મેડમ શ્રીની કચેરીએ અને મામલતદાર કચેરીએ મામલતદાર શ્રીને આપેલું છે। તો અમારી મેન માંગ એ છે કે અમને કાયમી કર્મચારી જાહેર કરો અને અમને અમારી પાસેથી જે માનદ વેતન આપે છે તે બિલકુલ દૂર કરો। અમને જે કામગીરી આપે છે એના પ્રમાણમાં અમારો પગાર હોવો જોઈએ, એટલી અમારી માંગ છે મેન। બીજા તો ઘણા બધા પ્રશ્નો છે, એટલે કે અઢળક પ્રશ્નો છે અને અમે આવી રજૂઆતો સરકાર પાસે, એટલે કે અમારી સ્થાયી કચેરીઓ જે અમારા આઈસીડીએસ ની કચેરી છે, મામલતદારની કચેરી છે, તાલુકા પંચાયત તાલુકાની તમામ કચેરીએ અને ધારાસભ્ય સુધી અમે આવેદન પત્રો આપીને રખડીને આવેદન પત્રો આપ્યા છીએ, છતાં પણ અમારું કોઈ સાંભળતી નથી। જેમ કે કોઈ બધા બહેરા અને મૂંગા હોય એવી રીતે જ્યારે જઈએ ત્યારે એટલું આશ્વાસન આપે છે કે બહેનો તમારું કરીશું, પણ ક્યારે, કેટલો સમય થઈ ગયો? તો આ બહેનોનો અમુક બહેનો તો અત્યારે જે ઉંમર મર્યાદામાં આવે છે તે તો તેમને તો ઉંમર મર્યાદાના કારણે એમને હવે વર્ષો પણ પૂરા થઈ આવ્યા છે,
તો અમને આ લાભ ક્યારે મળશે? સરકારને એ જણાવવાનું કે આ આટલી બહેનો જો પુવાયાનું શિક્ષણ આપતી હોય, પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે જે બાળકને ઘડવાનું કામ કરે છે, મોટા અધિકારી કે આઈપીએસ કે અધિકારીની પોસ્ટ પર જે ખુરશી ઉપર બેસનાર વ્યક્તિ છે, દરેક વ્યક્તિ એટલે કે જે મોટી ખુરશી ઉપર બેસનાર દરેક વ્યક્તિ જે પાયાથી શિક્ષણ લે છે ત્યારે જ તે ખુરશી ઉપર બેસે છે તો એ સરકાર કેમ ભૂલી જાય છે કે મારા પાયાના શિક્ષણ આપતી બહેનોને અમે આટલી રીતે કેમ નકારી કાઢીએ છીએ? હવે અમારો એક જ માંગ છે, જો અમારી કોઈ પણ અમારી જો માંગે પૂરી નહીં થાય તો અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ. ભલે આખો માર્ચ મહિનો અમારે હડતાલ રાખવી પડે તો બધી બહેનો અમે તૈયાર છીએ. ચલો બહેનો, તૈયાર છો ને? સરકાર નહીં કરે તો સરકાર સામે શું? સરકાર નહીં કરે તો અમે આંગણવાડીને તાળા મારી અને બેસી રહીશું. હવે સવાલ છે કે હાઈકોર્ટના ચુકાદા પછી પણ અમલ કેમ નથી? ઓછી માનદ રકમમાં વધુ કામ શા માટે? જો આંગણવાડી કર્મચારીઓ લાંબા સમય સુધી હડતાળ પર રહેશે તો તેની સીધી અસર બાળકોના પોષણ અને પ્રાથમિક શિક્ષણ પર નહીં પડે? સરકાર માટે હવે નિર્ણયની ઘડી છે. શું માંગણીઓ સ્વીકારાશે કે આ સંઘર્ષ વધુ ઉગ્ર બનશે? આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણવાળા અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.